સુરતના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું છે। શાક માર્કેટ પાસે આખલાઓએ ધમાલ મચાવી દીધી અને શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસ્યા તો આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। શાકભાજીની દુકાનમાં ભારે નુકસાન પણ થયું છે। આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રખડતા ઢોરને પકડવા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો શાક માર્કેટમાં આખલાઓનો આતંક જોવા મળ્યો અને 2 આખલા બાખડા હોવાની આ ઘટના સામે આવી છે। આખી ઘટના વીડિયોમાં कैद થઈ છે। બીજી તરફ જે શાક માર્કેટમાં શાકભાજી વેચવા માટે લોકો ઊભા હતા તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ દીપડાની દહેશત જોવા મળી રહી છે રાજકોટમાં, બીજી તરફ જૂનાગઢમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। જે રાજકોટની ઘટના છે જ્યાં દીપડાની દહેશત જોવા મળી રહી છે તેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। આ તરફ શાક માર્કેટમાં આખલાઓનો આતંક જોવા મળ્યો છે જૂનાગઢમાં, જેના કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતા વધુ 4 બોગસ તબીબોના પોલીસે ઝડપી પાડ્યા છે અને આ બોગસ તબીબો કોઈપણ મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા। ત્યારે પોલીસે 4 અલગ અલગ સ્થળોએ રેડ પાડી હતી। બોગસ તબીબ અજય વિજય વિશ્વાસ, પરિમલ સુધીર સરકાર, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથની ધરપકડ કરવામાં આવી છે। ચારેય ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાનો સિરપ સહિત 12,994નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોગસ મેડિકલ ડિગ્રી બનાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપીઓ સહિત અન્ય બોગસ તબીબોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત 1300 થી પણ વધુ બોગસ મેડિકલ ડિગ્રી બનાવી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે। चारों डॉक्टरों પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે। આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે। આમાંથી 2 ડૉક્ટર છે, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ। આનો જૂનો ઇતિહાસ પણ છે। એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ ડિગ્રી બાંટતો હતો। રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા। એ ગુનામાં બી એ બંને આરોપી છે। મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જો કે તે જ સમયે ખેડૂતે પોતાનો પાલતુ શ્વાન છોડી મૂકતા તે શ્વાને પોતાના માલિકનો જીવ બચાવ્યો। શ્વાન દેવદૂત બનીને હુમલાખોરો પર ત્રાટક્યો હતો, જેને કારણે 3 હુમલાખોરો ભાગી ગયા હતા। સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। જો આ શ્વાન ન હોત તો ખેડૂતને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત। હાલ પોલીસે હુમલાને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પછી હિંમત કરીને એને મેં ફંગોરી દીધા, પછાડી દીધા અને હું દોડીને કૂતરા પાસે ગયો। કૂતરાને છોડ્યો તો અહીંયા મને આડા ફર્યા, કૂતરા આગળ જવા નહોતા દેતા, તો મેં હિંમત કરીને કૂતરાને છોડ્યો અને પછી કૂતરો એની પાછળ થયો અને એ લોકો ત્રણે દિવાલ કૂદીને નાસી છૂટ્યા। તે કુદરતે ફરિશ્તાના રૂપમાં કૂતરાને મોકલો છે અને જીવ મારો બચાવ્યો છે એમ કેવું હોય તો કહી શકાય। 7 દિવસ લગી અમે ડરના માહોલમાં રહીએ છીએ। રાતના પણ અમે સૂતા નથી। અમારા બાલ બચાવો છે કે રાતના સૂતા નથી। છોકરાઓ રાતના ઉઠીને રોવે છે, કોઈ આવ્યું એવી રાડું પાડે છે। પણ અમે ખાસ કરીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે બધા અધિકારીઓ, પોલીસ પ્રોટેક્શન જે કોઈ અધિકારીઓ રહ્યા તે અહીંયા ગણે અમારી વાડી વિસ્તારમાં કોઈ એક ચક્કર લગાવે। એક વિચિત્ર ઘટના બની કે રાતના 2 વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી। 3 જેટલા ઈસમો હતા, જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો। એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો છે જે ઇંગ્લિશ બ્રીડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ 3 ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આબાદ બચાવ કર્યો। સમાચાર